ભેળપુરી, પાણીપુરી કે ચટપટા ચાટ ભૂલી જશો જ્યારે નાની નાની ભૂખ માટે રસોડામાં ઓછી વાર રહી 5 થી 10 જ મિનિટમાં બનાવશો આ જબરજસ્ત ટેસ્ટી અને ચટપટી જાલમુરી. સ્પેશિયલ મસાલા અને સ્પેશિયલ સામગ્રી સાથે એકદમ સિમ્પલ રીતે આ જાલમુરી પૂરા પરિવાર માટે બનાવીશું, જેને ખાઈને તો મજા જ પડી જશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો જબરજસ્ત ટેસ્ટી અને ચટપટી ઇન્સ્ટન્ટ ઝટપટ તૈયાર થતી જાલમુરી તૈયાર કરવા લેશું 4 કપ જેટલા મમરા. તો કોરા મમરા જ લેવાના છે. અહીંયા ફક્ત મમરા તમારે એકદમ ક્રિસ્પી હોય એવા લેવાના. મમરાના રીતે હાથમાં લઈ ભૂકો કરો તો એકદમ પાવડર થઈ જાય એવા ક્રિસ્પી તમને મમરા જોઈશે. જો મમરા ક્રિસ્પી ના હોય તો થોડા એને ડ્રાય રોસ્ટ કરી લેવાના, જેથી જાલમુરી ખાવાની ખૂબ મજા આવે. તો હવે આ સ્ટેજ પર 1 મુઠ્ઠી જેટલા 1/4 કપ જેટલા ચણાચોર ગરમ ઉમેરીશું. સાથે આપણે આની અંદર 1 મુઠ્ઠી જેટલું મીડિયમ તીખું હોય એવું મિક્સ ચવાણું ઉમેરીએ. થોડી અહીંયા આપણે મસાલા દાળ, તો 1/4 કપ જેટલી મેં મસાલા દાળ લીધી છે. અને આ જાલમુરીને જબરજસ્ત ટેસ્ટી તૈયાર કરવા 1 મીડિયમ સાઇઝનું નાના ટુકડામાં કાપેલું બાફેલું બટેટું ઉમેરીએ. સાથે 1 મોટી સાઇઝની બારીક કાપેલી ડુંગળી ઉમેરીશું. ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય. 1 બારીક કાપેલી કાકડી ઉમેરીએ. 1 બારીક કાપેલું ટમેટું ઉમેરીએ. સાથે આ જાલમુરીને જોરદાર ટેસ્ટી બનાવવા ફ્રેશ લીલું નાળિયેર, તો લગભગ અડધા કપ જેટલું બારીક ચોપ કરેલું લીલું નાળિયેર લીધું છે, જેની ફ્લેવર ખૂબ જ સરસ આવશે. થોડી અહીંયા આપણે બારીક કાપેલી કાચી કેરી ઉમેરીશું. અને તીખી ચટપટી તૈયાર કરવા 2 થી 3 બારીક કાપેલી લીલી મરચી ઉમેરીએ. હવે થોડા તળેલા શીંગના દાણા અને થોડા બારીક કાપેલા લીલા ધાણા ઉમેરીશું. જો તમારી પાસે હોય તો બાફેલા ચણા અને બાફેલા સફેદ વટાણા પણ ઉમેરી શકાય. આ સ્ટેજ પર આપણે ઉમેરી દઈશું ચટપટો મસાલો. અરે 1 મિનિટ, મસાલાને કેવી રીતે બનાવવાનો એ તો જોઈ લો. તો મસાલો તૈયાર કરવા એક બાઉલમાં 1 ટીસ્પૂન સંચળ પાવડર, 1/4 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન એકદમ ટેસ્ટી જાલમુરી તૈયાર કરવા આમચૂર પાવડર અથવા તો થોડો ચાટ મસાલો પણ લઈ શકાય. 1/4 ટીસ્પૂન અથવા 1 ચપટી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરી મસાલાને મિક્સ કરો અને તૈયાર છે જાલમુરીનો ચટપટો મસાલો, જે આપણે ઓલરેડી જાલમુરીમાં ઉમેરી દીધો છે. તો હવે આ સ્ટેજ પર આપણે આમાં 1 મોટી સાઇઝના લીંબુનો રસ ઉમેરી દઈશું. લીંબુના રસ સાથે જાલમુરીનો સ્વાદ જોરદાર લાગશે. હવે 1 મુઠ્ઠી જેટલી બેસનની સેવ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. તો તમે જોયું ને, ઘરમાં જે પણ સામગ્રી હોય એને તમે ઉમેરી અને આ જાલમુરી સ્પેશિયલ મસાલા સાથે તૈયાર કરી શકો છો. અચ્છા, આ જાલમુરીને આપણે હજી ટેસ્ટી બનાવવાની છે એક સિક્રેટ સામગ્રી ઉમેરીને, અને એ સિક્રેટ સામગ્રી છે ખાટા અથાણાનું તેલ. તો આપણે જે આખા વર્ષ માટે અથાણું બનાવતા હોઈએ કાચી કેરીનું, એની ઉપર જે તેલ હોય એ 2 ટેબલ સ્પૂન જેટલું ઉમેરવાનું છે. એનાથી જાલમુરીનો સ્વાદ નેક્સ્ટ લેવલ લાગશે. બહુ જ ટેસ્ટી તમારી જાલમુરી તૈયાર થશે. અચ્છા, જો તમારી પાસે અથાણાનું તેલ ના હોય તો બધી વસ્તુ તમે મિક્સ કરો ત્યારે 2 ટેબલ સ્પૂન જેટલું શીંગ તેલ કાચું જ ઉમેરવાનું, અથવા તો સરસોનું તેલ પણ ઉમેરી શકાય. તો બસ આપણી ટેસ્ટી અને ચટપટી સિમ્પલ જાલમુરી તૈયાર થઈ ગઈ છે. એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ આ રીતે જાલમુરીને પેપર ડીશમાં સર્વ કરીશું. ઉપરથી બારીક કાપેલું નાળિયેર, ડુંગળી અને લીલા ધાણાના મિક્સ સાથે સજાવી દેશું. સાથે થોડા તળેલા શિંગદાણા, થોડી બેસનની સેવ, પાપડી પૂરી અને લીંબુની સ્લાઇસ સાથે સર્વ કરીશું. ચાહો તો તમે જાલમુરીને એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ આ રીતે પેપર કોનમાં પણ ભરી શકો છો. બાળકોથી લઈ નાના મોટા બધાને આ જાલમુરીનો સ્વાદ એટલો ભાવશે ને કે તમને ખાવાની ખૂબ જ મજા પડી જશે, બનાવવાની પણ મજા આવશે. રિસન્ટલી આપણા પ્રધાનમંત્રી PM મોદીએ પણ આ જાલમુરીનો સ્વાદ ચાખ્યો છે અને એમને પણ આ જાલમુરી ખૂબ જ ભાવી છે. તો તમે પણ ટ્રાય કરજો. બિલકુલ એ જ રેસિપી સાથે આજે મેં તમારી સાથે જાલમુરીની રેસિપી શેર કરી છે.
તમને આજની આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.